સાબરકાંઠાના પ્રાંતિજમાં કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સ આજે ગુજરાતના ખેડૂતો માટે નસીબ બદલનારું કેન્દ્ર સાબિત થયું છે। રાજ્ય સરકારના વિશેષ પ્રોજેક્ટ હેઠળ અહીં ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિની ખેતીનું એવું મોડલ તૈયાર કરાયું છે જેને પરંપરાગત ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે। એક સમયે અહીંનો ખેડૂત માત્ર વરસાદ અને પરંપરાગત પાકો જેવા કે ઘઉં, બાજરી કે કપાસ પર નિર્ભર હતો, જેમાં ઘણીવાર કુદરતી આપત્તિ કે પછી રોગચાળાને કારણે મોટું નુકસાન વેઠવું પડતું હતું। ખેડૂતોની આજ જે સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। 2015 પહેલા ખેડૂતો પરંપરાગત રીતે શાકભાજી પાકોની ખેતી કરતા હતા, પરંતુ આ કેન્દ્ર થકી ખેડૂતોને ચોકસાઈપૂર્વકની ખેતી કેવી રીતે કરવી અને કયું બિયારણ કઈ જાત વાવવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે। અને આ માર્ગદર્શન મેળવ્યા બાદ ખેડૂતો કેવી રીતે પોતાની ખેતી કરવી એ ચોકસાઈથી નક્કી કરે છે અને હાલમાં એ ખેતી થકી એ આત્મનિર્ભર બની રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે। અહીં પ્લગ નર્સરીની અંદર ધરું ઉછેર કરવામાં આવે છે શાકભાજી પાકોના તંદુરસ્ત ધરુઓ જે નેમેટોડ અને રોગ જીવાત ફ્રી હોય છે। વિવિધ કંપનીઓના અને યુનિવર્સિટીઓની જે ટેકનોલોજી અને બિયારણ છે એમના નિદર્શનો ગોઠવવામાં આવે છે। ભારતભરમાંથી અને ગુજરાતમાંથી ઘણા બધા ખેડૂતો અહીંયા મુલાકાત લેવા આવતા હોય છે અને નિદર્શનો જોઈ અને પોતાના ફિલ્ડ પર ઇમ્પ્લિમેન્ટ કરી શકે। આ જે પ્રોજેક્ટ છે એ ભારત સરકારના ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ આવે છે અને ઇઝરાયલના જે પ્રોટોકોલ અને એની જે વિવિધ ટેકનોલોજી છે એનું અહીંયા નિદર્શન ગોઠવવામાં આવે છે અને ખેડૂતો અહીંયાથી જોઈ શીખી એમના ખેતર પર ઇમ્પ્લિમેન્ટ કરી શકે એના માટે અહીંયા કાર્યરત છે સેન્ટર। જ્યારે આ ગ્રીન હાઉસ બન્યું અહીંયાથી એમનું માર્ગદર્શન મળ્યું એટલે ઉત્પાદનમાં ઘણો ફરક પડ્યો છે અને ઘણો ખેડૂતોને ફાયદો પણ થયો છે। જ્યારે અમે અમારી રીતે રોપા ઉછેર કરતા હતું એ રોપો 1 વર્ષ જ ચાલતું, અને અત્યારે અહીંથી રોપા લઈ જઈએ છીએ, અહીંયા ઉછેર કરીએ છીએ તો એ રોપો 2 વર્ષ સુધી ચાલે છે, એટલે ઉત્પાદન સારું થાય છે અને શું કે ખેડૂતને ફાયદો થાય છે એનાથી। એટલે અહીંયા જે ગ્રીન હાઉસ છે એમાં માર્ગદર્શન સારું એવું મળે છે અને આનો ઘણો બધો ફાયદો આજુબાજુની જનતાને થયો છે, ખેડૂતોને થયો છે। સૌ પ્રથમ જ્યારે ગુજરાતમાં ટપક સિંચાઈ પદ્ધતિ આવી ત્યારે આ લોકો દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ લાવવામાં આવી હતી, અર્થાત કે ઇઝરાયલથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉદય થયો અને તે ગુજરાતમાં આવી અને અત્યારે આપણા ખેડૂતો એ પદ્ધતિને અપનાવી રહ્યા છે। ત્યારબાદ આપણે જોઈએ તો આ એક્સેલન્સ સેન્ટરમાં આપણાને અલગ અલગ જાતના ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે, કારણ કે આ વેજીટેબલ બેઝડ સેન્ટર છે। ગુજરાતનું આ 2012માં સ્થપાયેલું પહેલું એવું સેન્ટર છે જ્યાં વેજીટેબલ્સ અંગેની વિવિધ ખેતીઓ કરવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડરાળ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ નામનું જે બાગાયત ખેતીનો એક પ્લાન્ટ છે તે ઊભો કરવામાં આવ્યો છે। ઇઝરાયલ અને ભારત સરકારની સંયુક્તિ આ જે અહીંયા જે છે તે કરવામાં આવી છે અને ભાગીદારી હેઠળ આ જે પ્લાન્ટ છે તેને તૈયાર કરવામાં આવ્યો છે। અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે ખેડૂતોને અહીંયા બોલાવવામાં આવે છે, ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને સાથે શાકભાજી સહિત જે ફ્રૂટો હોય છે, જે ફ્રૂટ વાપરવામાં આવતો હોય છે તેના છોડ છે તેનો પણ ઉછેર કરવામાં આવતો હોય છે અને ખેડૂતોની આની તાલીમ પૂરી પાડવામાં આવતી હોય છે અને તમામ માર્ગદર્શન છે તે પણ આપવામાં આવતું હોય છે। એટલે કહી શકાય કે ઇઝરાયલનો અહીંયા જે ખેતીનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે અને ઇઝરાયલમાં જે પ્રમાણે ખેતી થતી હોય છે તે જ પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવતી હોય છે અને ખેડૂતો આર્થિક પગભર બની શકે અને જે પ્રમાણે છોડનું અહીંયાથી વેચાણ કરવામાં આવે અને તે છોડ થકી ખેડૂતોને સારા એવા ઉત્પાદનની આશા પણ રહે, તે જ પ્રયાસ છે તે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય કે અહીંયા સેન્ટર ઓફ એક્સલન્સની અંદર જે પ્રમાણે ખેડૂતો છે તે મોટા ભાગે અહીંયા જે તાલીમ છે તે લેતા હોય છે અને આર્થિક પગભર બનવાનું જે સપનું છે તે પણ સાકાર કરતા હોય છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।